અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સમજ્યા હતા પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું હતું સ્વાધ્યાય 7.2 અને દાખલા નંબર 28. આજે ચર્ચા કરીએ સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 29. દાખલા નંબર 29 ની વાત કરીએ. એમાં આપ્યું છે I બરાબર cot x * log sin x. આપણે સંકલનની અંદર લઈશું I = cot x * log sin x * dx. મેં તમને અગાઉ પણ ચર્ચા કરી હતી કે જે સ્વાધ્યાય 7.2 છે એ 7.2 આદેશની રીતનો ઉપયોગ કરીને આપણે કામકાજ કરવાનું છે. ઓકે, અને એના દ્વારા આપણે સોલ્યુશન લાવવાનું છે. તો તમે જોઈ શકશો કે કોઈ ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચનની અંદર વિકલન જો સંકલનમાં મળતું હોય તો એની જગ્યાએ આપણે શું આદેશ લઈએ છીએ? t આદેશ લઈએ છીએ. બરાબર? તો અહીંયા આપણે પૂછે છે કે log sin x બરાબર જો t લઈએ તો log sin x નું જ્યારે વિકલન કરશું તો શું થશે? cot x થશે. બરાબર? તો અહીંયા જોઈ લઈએ કે અહીં log sin x बराबर t आदेश ले. log sin x बराबर क्या आदेश लઈએ? t आदेश લઈએ. તો હવે વિકલન કરીએ તો શું થાય? log x નું વિકલન શું થાય? 1/x એટલે 1/sin x લખાશે અને sin x નો બાકી છે એને શું થશે? cos x અને x નું t ની સાપેક્ષે વિકલન = 1 થઈ જશે. બરાબર? હવે એવું લખાશે cos by sin એટલે આપણને ખ્યાલ છે કે cot x થશે. dx = શું લખી શકાય? dt. એટલે તમે જોઈ શકશો સંકલનની અંદર કે cot x * dx આવું એક પદ તૈયાર થઈ ગયું છે. તો એની જગ્યાએ શું લખાશે? dt. બરાબર? તો I = log sin x તો લખીશું log sin x * cot x dx. ચલો log sin x બરાબર શું થાય છે? t. તો t આદેશ લીધો છે. cot x dx બરાબર શું મળ્યું? dt. તો એ શું લખાશે? dt. હવે સંકલન એકદમ સરળ થઈ ગયું છે. t ની કેટલી ઘાત થઈ ગઈ? 1 ઘાત. એટલે સંકલન જો લેશું તો શું થશે? t નો સ્ક્વેર બાય 2 પ્લસ c. હવે t બરાબર શું ધારેલું છે? તો t બરાબર થશે log sin x. અહીંયા લખી શકશું log sin x એનો હોલ સ્ક્વેર બાય 2 પ્લસ c. તો આ રીતે ક્વેશ્ચન નંબર 29 નું સોલ્યુશન લઈએ છીએ. ઓકે, એના પછી જોઈએ આગળ ક્વેશ્ચન નંબર 30. દાખલા નંબર 30 લઈએ. દાખલા નંબર 30 માં આપેલું છે કે sin x છે છેદમાં 1 cos x. I બરાબર sin x આપ્યું છે છેદમાં 1 cos x અને dx. સંકલનની અંદર લઈએ તો આ રીતે થશે. બરાબર? હવે તમે વિચારો કે જો 1 cos x હોય 1 cos x બરાબર જો t આદેશ લઈએ તો cos x નું જે વિકલન છે એ cos x નું વિકલન શું થશે? -sin x થશે. તો માઈનસ ને બહાર લઈ લેશું sin x dx ની જગ્યાએ શું લઈ લેશું? dt. બરાબર? તો આના આધારે આપણે લખીએ કે અહીં 1 cos x = t આદેશ લેતા 1 cos x બરાબર કયો આદેશ લઈએ? t આદેશ લઈએ તો શું લખાશે? વિકલન કરશું તો 0 થશે માઈનસ sin x dx છેદમાં dt શું થાય? 1 થશે. હવે આપણે જરૂર છે sin x dx ની જરૂર છે. તો બોલો કે sin x dx માઈનસ શું લખાશે? dt. ઓકે, તો આ માઈનસ અહીંયા જશે એટલે માઈનસ શું થઈ જશે? dt. બરાબર? હવે આ જે કિંમત છે પાછી એનું કે સંકલનની અંદર તો I બરાબર શું થશે? I બરાબર સંકલનમાં લખીશું 1/1 cos x અને અહીંયા લખીશું sin x * dx. તો 1 આની જગ્યાએ શું ધારેલું છે? t sin x dx ની જગ્યાએ શું લઈશું? -dt. તો માઈનસ ને બહાર લેશું તો 1/t dt. હવે તમને ખ્યાલ છે કે 1/t નું જે સંકલન લઈએ તો સંકલનનો જવાબ શું આવશે? -log mod of t plus c. અને લાસ્ટમાં t ની વેલ્યુ લખી દઈએ તો t ની વેલ્યુ કઈ છે? 1 cos x. તો 1 cos x plus c. તો આ રીતે આપણે આન્સર લાવીશું. ઓકે, તો બે દાખલા ક્લિયર થઈ ગયા છે. આ બંને દાખલાનું સોલ્યુશન આ કમ્પ્લીટ કર્યું. હવે જોઈએ દાખલા નંબર 31. દાખલા નંબર 31. તો એની અંદર આપણે I બરાબર sin
છેદમાં 1 પ્લસ cos x નો સ્ક્વેર ઇન્ટુ dx sin x છેદમાં 1 પ્લસ cos x નો સ્ક્વેર ઇન્ટુ dx આપે છે બરાબર. તો તમે ક્વેશ્ચન નંબર 30 ને યાદ કરી લઈએ ફરીથી. તો આપણે જો ક્વેશ્ચન નંબર 30 કરાયેલો છે એની અંદર શું આપણને ખાલી 1 પ્લસ cos x જ આપેલું. તો આની જગ્યાએ જો t લઈએ તો આપણને પદ મળી જાય છે. તો આપણે લખીએ સ્ક્વેર છે એ જાતો ફરક છે નહીં. તો શું લખીશું 1 પ્લસ cos x બરાબર t આદેશ લેતા. તો શું લખાશે 1 પ્લસ cos x બરાબર જો t આદેશ લઈએ તો 0 માઈનસ sin x dx છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ શું લખાય 1 લખાય. આપણે જરૂર છે જે sin x dx ની. તો અહીંયા આપણે લખીશું sin x dx બરાબર શું લખાશે માઈનસ dt બરાબર છે. તો sin x dx બરાબર લખીશું માઈનસ a dt. તો 1 upon શું થશે t સ્ક્વેર થશે. એટલે સંકલનની અંદર કિંમત મૂકે I બરાબર 1 upon 1 plus cos x એનો સ્ક્વેર ઇન્ટુ sin x dx થશે. તો 1 upon શું થશે એની જગ્યાએ t લીધો છે આદેશ તો t સ્ક્વેર થશે અને આની જગ્યાએ શું થશે માઈનસ dt. હવે જો માઈનસ ને બહાર કાઢો તો શું થઈ જશે માઈનસ 1 upon t સ્ક્વેર થશે ઇન્ટુ dt થશે. ક્લિયર. હવે 1/t સ્ક્વેર સંકલન શું થાય છે t સ્ક્વેર ને ઉપર લઈ લો એટલે શું થઈ જશે માઈનસ t માઈનસ 2 ઘાત ઇન્ટુ dt. તો અહીંયા શું થશે માઈનસ 2 પ્લસ 1 માઈનસ 2 પ્લસ 1 સંકલનની અંદર તો શું થશે માઈનસ 2 પ્લસ 1 માઈનસ 2 પ્લસ 1 પ્લસ છે આ સંકલનનો જવાબ છે. x n ફોર્મ્યુલા લાગે છે બરાબર. તો માઈનસ 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 શું થશે પોઝિટિવ થઈ જશે એટલે 1/t થઈ જશે પ્લસ c થશે. જો માઈનસ 2 પ્લસ 1 એટલે જવાબ શું હશે માઈનસ 1 માઈનસ અને આ માઈનસ શું થશે પ્લસ 1. હવે અહીંયા શું હતું t ની ઉપર માઈનસ 1 ઘાત છે તો t ની માઈનસ 1 ઘાત એટલે શું લખાય 1/t પ્લસ c અને છેલ્લે t ની જગ્યાએ વેલ્યુ લખી દઈએ કઈ 1 upon 1 plus cos x plus c. ઓકે. તો આ રીતે દાખલાનું સોલ્યુશન કરીશું. ઓકે. તો દાખલા નંબર 31 એ સોલ્યુશન થઈ ગયું છે. હવે જોઈએ દાખલા નંબર 32. દાખલા નંબર 32 માં શું આપ્યું છે જોઈએ 1 upon 1 plus cot x I બરાબર 1 upon 1 plus cot x into dx. હવે સૌથી પહેલા જુઓ કે અત્યાર સુધીના બે ત્રણ જે દાખલા ગણ્યા છે એ દાખલાની અંદર એનું વિકલન ચોક્કસ મળી રહ્યું હતું. અહીંયા જોઈએ તો જ્યારે વિકલન છે એ મળતું નથી. જો હું 1 plus cot x બરાબર જો t આદેશ લઉં તો એનું જે વિકલન છે આપણે ક્યાંય છે નહીં. એટલે આપણે શું કરીશું cot x બરાબર સાદુરૂપ આપીશું cos by sin. cot x બરાબર શું સાદુરૂપ આપીશું cos by sin. એટલે આપણે એવું લખીશું I બરાબર સંકલનની અંદર 1 upon 1 plus cos x છેદમાં sin x into dx. હવે આગળ સાદુરૂપ આપીએ તો શું થાય sin x ને લસા લઈએ એ લસા ઉપર એક સાથે ગુણાશે તો શું થશે sin x છેદમાં sin x નો ગુણાકાર એક જોડો શું થાય sin x cos x dx થશે. હવે જો જ્યારે કોઈ આવું પદ આવી જશે તો જો તમે sin x cos x બરાબર t આદેશ લેશો તો એની જગ્યાએ આ પદ નહીં આવી શકે બરાબર. તો એના માટે શું કરવું પડે કે ax b ટાઈપનું ફોર્મ હોય તો a b ટાઈપનું ફોર્મ હોય તો અંશમાં પણ a b ટાઈપનું ફોર્મ બનાવવું પડશે બરાબર. તો કઈ રીતે બનાવવું કે જોઈએ અહીંયા sin x cos x જે નીચે છેદમાં છે એ પદ તો લખી દો. જે છેદમાં નીચે છે એ પદ અંશમાં લખવાનું છે sin x cos x. હવે વિચાર કરવાનો છે કે આપણે શું જોઈએ છે sin x જોઈએ. તો sin x જો શું લખાય માઈનસ cos x માઈનસ અહીંયા શું હશે પ્લસ sin x છેદમાં sin x cos x dx અને અહીંયા શું લખાશે 1/2. કેમ? કારણ કે તમે જો કે cos ને cos શું થઈ જશે કટી જશે. તો sin અને બીજું sin શું થશે 2 sin થશે. આપણે જોઈએ કે શું ઓન્લી sin તો શું કરવું પડે 1/2 થી ડિવાઈડ કરો બરાબર. હવે અલગ અલગ લઈ લઈએ 1/2 sin x cos x sin x cos x ફંક્શન છે છેદમાં અને અહીંયા બધું છે sin x cos x dx માઈનસ 1/2 cos x minus sin x છેદમાં sin x cos x dx બરાબર. હવે જે સંકલન થઈ શકે છે એનું સંકલન કરી નાખીએ 1/2 આનું સંકલન શું થશે 1 * dx થશે માઈનસ 1/2 આનું સંકલન થશે એટલે આપણે લખીશું cos x sin x અને sin
કે સંકલનની અંદર જો sin x cos x બરાબર t આદેશ લઈએ તો શું થશે? sin x નું સંકલન વિકલ્પ થશે cos x sin x dx શું થશે? dt થશે બરાબર. તો sin x cos x બરાબર જો t આદેશ લેશું તેનું જે વિકલ્પ થશે એ અંશમાં મળશે બરાબર. તો એની જગ્યાએ શું લખાશે? તો cos x sin x dx એની જગ્યાએ શું લખાશે? dt. એનો મતલબ એવો થયો કે જે I1 જામ છે ઇક્વેશન નંબર 1 ની અંદર I1 નું સંકલન કેવી રીતે થશે? તો I1 બરાબર શું થશે? સંકલનની અંદર 1 sin x cos x બરાબર શું ધારેલું છે? t. તો 1/t dt બરાબર શું થશે? log mod of b c. તો log t ની જગ્યાએ શું આવશે? જે ધારેલું છે sin x cos x c. તો આ જે જવાબ છે એ ક્યાં મૂકી દેવાનો? પાછો સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દેવાનો છે. તો શું થશે? 1/2x 1/2 log mod of sin x cos x c. ઓકે, તો આ રીતે આપણે સોલ્યુશન કરીએ છીએ. આનું સોલ્યુશન આગળ લેવો તો લઈ શકાય કે 1/2 ને કોમન લઈને આગળ પ્રોસેસ કરવી તો કરી શકાય, પણ આગળ સુધી સોલ્યુશન આપશે. ઓકે, તો અહીંયા દાખલા નંબર 31 અને દાખલા નંબર 32 છે એ બંને દાખલા ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. રાઈટ. હવે જોઈએ દાખલા 32 જેવો છે. દાખલા નંબર 33 પર ખાલી tan x છે. આપણું છે I બરાબર સંકલનની અંદર 1/1 માઈનસ tan x ઇન્ટુ dx. તો તમે આગળના દાખલા જોશો તેની અંદર છે કે 1/1 માઈનસ cot x. તો એ cot x બરાબર શું લીધેલું? cos by sin. tan x ને શું લખીશું? sin by cos. એમ કઈ સાદું આપણે 1/1 માઈનસ sin x છેદમાં cos x dx. આગળ સાદું આપણે cos x ઉપર જશે અને એ શું લખશે? cos x માઈનસ sin x dx. બરાબર. હવે પછી એવું થયું a b કાં તો a b બંને ટાઈપનું ફોર્મ આવે ત્યારે ઉપર અંશમાં એ ટાઈપનું ફોર્મ બનાવવું પડશે. બરાબર. તો શું લખીશું? cos x માઈનસ sin x પ્લસ sin x પ્લસ cos x. કેમ એવું? કારણ કે જો sin શું થઈ જશે? હટી જશે. અહીંયા cos તો શું થાય? 2cos. તો 2cos હોય તો 2 વડે ભાગવાની જરૂર પડશે. બરાબર. તો cos x sin x dx અને આગળ શું લખાશે? 1/2 એટલે પાછું હતું એને પદ આવી જશે. બરાબર. હવે સાદું આપણે 1/2 cos x sin x છેદમાં cos x sin x dx plus 1/2 sin x plus cos x છેદમાં cos x sin x into dx. હવે તમને ખ્યાલ આવી જશે કે આ પદ ઉપર થઈ જશે એટલે આનું સંકલન મળશે. કેટલું મળશે? 1/2 1 into dx plus 1/2 sin x plus cos x છેદમાં cos x sin x અને dx. બરાબર. હવે 1 નું સંકલન શું થાય? તો x થશે. તો આગળ લખી શકાય કે 1/2 x 1/2 અને જે I છે આની જગ્યાએ શું લઈ લઈએ? I બરાબર તો I લઈ લઈશું. તો ચાલશે. તો I લઈ લઈએ અને પરિણામ નંબર 1 આપીએ. હવે શું કરીશું કે પરિણામ નંબર છે 1 છે એક પરિણામનું સંકલન ફરીથી લેશું. I1 નું સંકલન કોઈ બાકી રહ્યું? સંકલનની અંદર sin x cos x છેદમાં cos x sin x sin x into શું થશે? dx. હવે તમે જોઈ શકશો કે cos x sin x બરાબર જો હું d લઉં તો એનું જ વિકલન ઉપર થશે અંશમાં. બરાબર. તો આપણે લખીએ કે ધારો કે અહીં લખીશું કે અહીં cos x sin x t આદેશ લઈએ. તો આદેશ લઈએ t આદેશ લઈએ તો જ્યારે વિકલન કરશું તો cos x નું વિકલન શું થાય? sin x cos x dx છેદમાં dt શું થાય? 1 થશે. હવે સાદું પકડાય અહીંથી હું માઈનસ ને કોમન લઉં તો શું લખી શકાય?
sin x plus cos x dx is equal to dt. તો શું લખાશે sin x plus cos x into dx is equal to minus dt. બરાબર. એનો મતલબ તમે જોઈ શકશો કે અંશની અંદર sin x plus cos x તૈયાર છે, dx પણ છે, એની જગ્યાએ શું લખાશે minus dt. બરાબર. તો I1 is equal to શું લખાશે ચલો આવો લખીશું 1 upon cos x minus sin x into sin x plus cos x into dx. બરાબર. એટલે આપણને ખ્યાલ રહે કે sin x plus cos x dx છે એની જગ્યાએ શું લખાશે minus dt. તો શું લખાશે 1/t into minus dt. સાદું લખો તો minus common 1 upon t dt. ફરી એનું સંકલન લેશે તો minus log mod of t plus શું થશે c. અને t ની જગ્યાએ શું કિંમત મૂકવાની થશે cos x minus sin x. તો આપણે સાદું લખો થશે minus log cos x minus sin x plus c. તો અહીંયા આપણે દઈએ પરિણામ નંબર 3. તો 2 આવે કારણ કે 1 આપેલું છે. તો પરિણામ 2 ની જે કિંમત છે એ કોની મળી I1 ની. તો I1 ની કિંમત પરિણામ 2 ની અંદર ક્યાં મૂકી દઈએ પરિણામ 1 ની અંદર મૂકીએ તો જવાબ શું થશે I is equal to 1/2x plus 1/2 I1 એટલે શું થશે પ્લસ માઈનસ માઈનસ log mod of cos x minus sin x plus c. ઓકે. તો આ તેનું સોલ્યુશન થશે. તો દાખલા નંબર છે 33 છે. એ દાખલા નંબર 33 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે અને તમે ધ્યાનથી રાઈટ કરજો. હવે જોઈએ સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 34. દાખલા નંબર 34 માં આપ્યું છે સંકલનની અંદર લઈએ તો I is equal to વર્ગમૂળમાં છે tan x અને છેદમાં છે sin x into cos x અને dx. તો તમે એ વિચારો કે જો હું tan x ની જગ્યાએ આદેશ t લઉં તો એનું વિકલન શું થાય sec2x dx થશે. tan x બરાબર એનું વિકલન લેવામાં આવે તો શું થશે sec2x થશે. પણ એ sec2x ક્યારે થશે કે જ્યારે અહીંયા 1 cos2x હોય તો સાદું રૂપ આપણે કે વર્ગમૂળમાં tan x એમને રાખીશું અને એ જે પદ લખું છું તમે ધ્યાનથી જોજો કે sin by cos into cos2x. આ જે પદ લખી શકાય કે ના લખાય તો બિલકુલ લખાય કે કારણ કે cos into cos શું થશે કટ થશે cos અને into cos એક કટ થશે તો sin by cos sin into શું આવી જશે પાછો cos x આવી જશે. બરાબર. તો હવે લખાશે સંકલનની અંદર √ tan x into 1 cos2x એટલે શું લખાય sec2x છેદમાં sin by cos શું લખાશે tan x into dx. ક્લિયર. હવે તમે જોઈ શકશો કે √ tan x છે અને અહીંયા tan x છે તો સાદું શું થશે આવું રીતે લખી શકાય પદને કે tan x એમને રાખીએ sec2x છેદમાં આ tan x છે એને આપણે આવું લખીએ 2 વખત વર્ગમૂળમાં tan x into √ tan x into શું લખાશે dx. ક્લિયર. હવે 2 વર્ગ tan x છે તો શું થઈ જશે હટી જશે એટલે લખાશે શું સંકલનની અંદર sec2x છેદમાં √ tan x into dx. બરાબર. હવે તમે સમજી શકશો કે tan x નું વિકલન શું થાય sec2x dx તૈયાર છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે tan x બરાબર t આદેશ લેતા હવે એવું લખીએ હવે tan x બરાબર t આદેશ લેતા tan x બરાબર કયો આદેશ લઈએ t આદેશ લઈએ તો શું થશે tan x નો મતલબ sec2x dx છેદમાં dt શું થાય 1 થશે. હવે તમે સમજી શકશો કે sec2 dx એની જગ્યાએ શું લખાય sec2 dx dt લખાશે. sec2 dx શું થાય dt થશે. હવે તમે જોઈ શકો sec2x dx એની જગ્યાએ હું શું લખીશ dt. તો 1 √ tan x તો 1 √
હવે આગળ લઈએ 1 upon under root 10x બરાબર t છે તો t રેશિયો શું લખાશે 1/2 t રેશિયો 1/2 into dt લખાશે ક્લિયર હવે t ની ઉપર 1/2 છે એટલે શું થશે સંકલનની અંદર t - 1/2 into dt કરી દઈએ તો x ની n નું સૂત્ર કયું થાય x ની n + 1 છેદમાં n + 1 તો t રેશિયો -1/2 + 1 -1/2 + 1 plus c તો t ની કેટલી ઘાત થશે 1/2 અહીંયા પણ 1/2 plus c આનું સાદું રૂપ આપે કઈ રીતે સાદું 2 * 2 2 - 1 એટલે 1/2 અહીંયા પણ શું થશે 1/2 થશે ક્લિયર તો 2 ને ઉપર લઈ જાઓ તો શું થશે 2 અંશમાં જશે t રેશિયો 1/2 plus c છે તો 2 under root t લઈ લઈએ 1/2 ને હટાવી 1/2 ને હટાવી દઈએ તો શું લખાશે under root t તો એની જગ્યાએ શું લખાશે 2 અને ચલો t બરાબર શું થાય છે 10x તો અંદર root માં લખીશું 10x + c ઓકે તો આ રીતે દાખલાનો આપણે સોલ્યુશન લાવશું તો દાખલા નંબર 34 છે એ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે દાખલા નંબર 33 દાખલા